આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદ સહિત રાજ્યના અનેક ક્ષેત્રોમાં આગામી 2 દિવસના સમયગાળા દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે। હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં 36.6 ડિગ્રી સેલ્સિયસ તો ગાંધીનગરમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું। પ્રદેશમાં રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। ઉનાળાને લઈને હવામાન વિભાગે પૂર્વાનુમાન જારી કર્યું। ઉનાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની સંભાવના છે। હીટવેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે। मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए 9 चिन्ह में रहेगा और मिनिमम टेम्परेचर और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज है वो 36.6 रियलाइज हुआ है और गांधीनगर में 36 और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट करेंगे तो फोरकास्ट की बात करेंगे तो आज के लिए दोनों जगह के लिए 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और पूरे गुजरात स्टेट में बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है राजकोट 36.7 डिग्री सेल्सियस। દેશના હવામાનમાં વિચિત્ર બદલાવ જોવા મળી રહ્યો છે। શિયાળાની ઋતુમાં દેશના મોટાભાગના ભાગોમાં ગરમી વધી ગઈ। ફેબ્રુઆરી મહિનામાં પડેલી ગરમીએ છેલ્લા 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો। હવે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમી પડશે। વર્ષ 1901માં હવામાન દ્વારા રેકોર્ડ રાખવાની શરૂઆત કર્યા પછી ફેબ્રુઆરી 2025 દેશમાં સૌથી ગરમી નોંધાઈ। જાન્યુઆરી 2025નો મહિનો વર્ષ 1901 પછી ત્રીજો સૌથી ગરમ મહિનો હતો। અગાઉ વર્ષ 1901ના રેકોર્ડમાં 2024ને સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું। હાલમાં દેશમાં જે ગરમીની સ્થિતિ છે તે પહેલા ક્યારેય જોવા નથી મળી। ફેબ્રુઆરીમાં આટલી ગરમી પહેલા ક્યારે નહોતી પડતી। છેલ્લા 8 મહિનાથી 5 મહિનામાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ સ્તરે રહ્યું। જે રાજ્યોમાં વાવણી મોડી પડી હતી ત્યાં ગરમીને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો। શિયાળાની ઋતુમાં ગરમી અને માર્ચમાં સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। તેનાથી ઘઉં અને સરસોના પાકને નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના મોટાભાગના ભાગોમાં માર્ચથી મે મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે। આ દરમિયાન ગરમીનું મોજું પણ રહેવાની શક્યતા છે। ગરમીને લઈને આઈએમડી દ્વારા ચેતવણી આપવામાં આવી છે। માર્ચથી મે દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી કરી છે। માર્ચ મહિનામાં ભારતના કેટલાક દક્ષિણ ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। દક્ષિણ ક્ષેત્રમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે।